ધ્રોલ પંથકના ખેડૂતો કૃષિ સહાય, યુરિયાની અછત સહિતના મુદ્દે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અંગે ધ્રોલ તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ કારોબારી ચેરમેને કૃષિ રાહત પેકેજ મુદ્દે સરકાર સામે નારાજગી દર્શાવી છે। કૃષિ સહાય માટે કિસાન પોર્ટલ બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તો પોતાના મત વિસ્તારમાં જ ખાતર મળતું ન હોવાનો પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો। ઉપરથી કંપનીઓ જબરજસ્તીથી આ બધી વસ્તુઓ ધાબળે છે, એના માટે સરકાર કોઈ પગલાં લેતી નથી। સહાયથી વંચિત તો ઠીક, પણ સહાયના અરજી કરવાના પણ અત્યારે ફાંફા છે। ખેડૂત પોર્ટલ ઉપર સહાય કરવાની તારીખની ગાઈડલાઈન 28 જાહેર કરી છે, પણ આજની તારીખ સુધીમાં ખેડૂત પોર્ટલ હજી ખુલતું નથી અને ગામના વીસી પાસે ખેડૂતો ધક્કા ખાય છે। જે ખેડૂત 25 થી 30 વીઘાનો ખાતેદાર છે, એની મગફળી 10 વીઘામાં વાવેતર છે અને 15 વીઘામાં કપાસનું વાવેતર છે, તો એને ઓનલાઈન કરી હતી, ઓનલાઈન મગફળી નાખી હતી, તો એ વ્યક્તિને મળવા પાત્ર નથી એવું સરકારશ્રી કહે છે। અને જે મળવા પાત્ર નથી તો ક્યારે એ પણ ખેડૂતોની સમાવેશ કરવામાં આવે, તમામ ધ્રોલ તાલુકાના તમામ ખેડૂતને આ વળતર દેવામાં આવે। અને જે 14 તારીખથી 28 જુલાઈ સુધી પોર્ટ ખુલવાની હતી, તે આજે 12 દિવસથી એક પણ કોઈ પણ તમે ગામ લઈ લો, ધ્રોલ તાલુકાના 40 ગામમાં એક પણ વીસી દ્વારા ઓનલાઈન અરજી